MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અમદાવાદને વિકાસ કાર્યોની ભેટ. કેન્દ્રીય ગૃહપ્રધાનના હસ્તે વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ. વસ્ત્રાપુર તળાવના નવીનીકરણ બાદ અમિત શાહના હસ્તે લોકાર્પણ. કાર્યક્રમમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું પણ નિવેદન. કહ્યું, વિકાસ સાથે સાંસ્કૃતિક વારસો જાળવવાની દિશામાં ભાજપ કાર્યરત. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. જનસભાને સંબોધતા કહ્યું કે બિહાર ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો. રાહુલ ગાંધી હજી પણ ઈવીએમ અને મતદાર યાદીનો વાંક કાઢે છે. દેશ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનો સ્વીકાર કરતો નથી. હવે બંગાળ અને તમિલનાડુનો વારો છે. કોમનવેલ્થ ગેમ્સ વિશે અમિત શાહે કહ્યું કે કોમનવેલ્થ દેશો વચ્ચેની સ્પર્ધા વચ્ચે અમદાવાદને યજમાની મળી છે. 2029માં વિશ્વ પોલીસ જવાનોની સ્પર્ધાઓ અમદાવાદમાં થશે. 13 આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા પણ અમદાવાદમાં યોજાશે. 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં થાય તેવા પ્રયત્નો હોવાનો શાહનો હુંકાર. ખોડલધામ ટ્રસ્ટ કાગવડમાં આજે ખોડલધામ મંદિર કાગવડ મુકામે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. સમારોહમાં ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારના નવનિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. રાજકોટ ખોડલધામમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા એકબીજાને ગળે મળ્યા. પ્રધાન જીતુ વાઘાણી પણ હાજર. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કથિત ગજગરા હોવાની હતી વાત. સમાજના બે અગ્રણીઓ એક હોય તેવો સંદેશ આપવામાં આવ્યો. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અમદાવાદની મુલાકાતે. હર્ષ સંઘવીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. ગાંધી આશ્રમ નવીનીકરણ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી છે. 10 ઓરડી રંગશાળા, સોમનાથ છાત્રાલયની મુલાકાત, આશ્રમ શાળા, જૂનું રસોડું, મોહન ટુ મહાત્માની મુલાકાત. સમીક્ષા બાદ ડીવાયસીએમ હર્ષ સંઘવીએ બેઠક યોજી. જૂનાગઢ જેલ સ્ટાફે ક્વાર્ટર અને મહિલા બેરેકનું જેલ મંત્રી કમલેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન. ₹11.30 ખર્ચે 43 જેટલા સ્ટાફ ક્વાર્ટર અને મહિલા બેરેકનું નિર્માણ. લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી ઉપરાંત અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા. જૂનાગઢમાં અધિકારીઓની આપખુદશાહી સામે ધારાસભ્ય નારાજ થયા. માંગરોળના ભાજપના ધારાસભ્યએ મીટિંગનો બહિષ્કાર કર્યો. કેશોદ પ્રાંત અધિકારી અને મામલતદારે બોલાવી હતી મીટિંગ. 1 મહિના અગાઉ ફરિયાદ સંકલન, પુરવઠા અને મીટિંગનું થયું હતું આયોજન. તો નર્મદામાં સાંસદ મનસુખ વસાવાના મોટો ઘટસ્ફોટ. આપ અને ભાજપના નેતા સાથે મળી ભ્રષ્ટાચાર કરતા હોવાનો દાવો. મનસુખ વસાવાએ નામ લીધા વગર ચૈત્ર વસાવા પર પ્રહાર કર્યા. ભાજપના કેટલાક નેતાઓની આપ સાથે મિલી ભગતનો આક્ષેપ છે. આપના મોટા નેતાઓ 75 લાખ માગ્યાનો આરોપ. સુરતમાં અરવિંદ રાણાની એસએમસી કમિશનરને રજૂઆત. દબાણ બાબતે અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ. ધારાસભ્ય અરવિંદ રાણાએ એસએમસીની સંકલન બેઠકમાં રજૂઆત કરી. ડેમોલિશન કરાયેલી જગ્યા પર ફરી બાંધકામો થયાનો દાવો છે. આંકડાની ચોપડે નોંધણી થઈ ગઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. ડેમોલિશન બાદ સ્થળ તપાસની પણ માગણી. ધારાસભ્ય અરવિંદ રાણાએ સુરતના ચૌટા બજારના દબાણો મુદ્દે રજૂઆત કરી. કેટલાક દબાણકારો ખૂબ દબાણ કરી ટ્રાફિક સર્જતા હોવાની ફરિયાદ. ચૌટા બજાર ખરીદીનું મોટું બજાર હોવાનું અને વાહન વ્યવહાર બંધ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી. આ અંગે મહાનગરપાલિકા કમિશનરને પણ કરાશે રજૂઆત. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ભેટ ગામે ખનીજ ચોરી માટે ખોદવામાં આવેલા કૂવા પૂરવાની કામગીરી કરવામાં આવી છે. ચોટીલા પ્રાંત અધિકારીએ દરોડો પાડીને ₹2.87 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો અને 16 કૂવા ઝડપી પાડ્યા. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાનો સિલસિલો યથાવત. અમદાવાદથી ઉપડનારી 17, અમદાવાદ આવનારી 15 ફ્લાઇટ કેન્સલ. રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 32 ફ્લાઇટ રદ. ગઈકાલે પણ 69 ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરો હાલાકીમાં મુકાયા. 2 દિવસમાં 200થી વધુ ફ્લાઇટ કેન્સલ.
ઇન્ડિગોના સંકટ વચ્ચે મુસાફરોની વહારે આવ્યું પશ્ચિમ રેલવે. અમદાવાદ દિલ્હી માટે વિશેષ ટ્રેન કરાઈ શરૂ. પશ્ચિમ રેલવે દ્વારા એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું. સાબરમતી રેલવે સ્ટેશન પરથી પણ ટ્રેનની વ્યવસ્થા કરી. 9 ડિસેમ્બર સુધી દોડાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન. કેટલીક ટ્રેનોમાં વધારાના કોચ લગાડવામાં આવ્યા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH